કે ઈરાન સંપૂર્ણપણે સાચું કે ઇઝરાયલ અમેરિકાની જોડી સંપૂર્ણપણે સાચી અને કોણ ખોટું? નમસ્કાર દોસ્તો, દુનિયાના કોઈ પણ યુદ્ધ પોતાના વ્યક્તિગત લાભ અને વ્યક્તિગત સ્વાર્થ સિવાય હોતા નથી. આજે આ વાત કરવી છે. હાલમાં વિશ્વની અંતર્ગત મિડલ ઇસ્ટની અંતર્ગત તણાવભરો માહોલ છે. એક બાજુ અમેરિકા, ઇઝરાયલ અને બીજી બાજુ ઈરાન. શા માટે જ્યારે આપણે કોઈ ન્યૂઝ જોતા હોઈએ છીએ ત્યારે આપણે શું આંધળું અનુકરણ કરતા હોઈએ છીએ કે ઓહો યુદ્ધ થઈ ગયા છે, આમ છે તેમ છે, અને ભારતના મીડિયા ઉપરથી આપણે શું આકલન લેવું જોઈએ એ પણ આજે વાત કરવી છે. વિડીયો થોડો લાંબો છે એટલે ખાસ કરીને લાઈક સબસ્ક્રાઈબ કરીને સાંભળવા વિનંતી છે અને વધુને વધુ દોસ્તો સુધી પહોંચાડજો. કે એક બાજુ અમેરિકા, બીજી બાજુ રશિયા. દુનિયા બે ધ્રુવો, બે ગુઠોમાં તો વહેંચાયેલી જ છે, પરંતુ દુનિયાની અંતર્ગત જ્યારે ચાઇના, ભારત, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા આવા અમુક નવા દેશો જ્યારે પોતાના વિકાસશીલની યાત્રા પૂરી કરીને વિકસિત તરફ આવવા લાગે છે ત્યારે બંને સાઈડ જે બે ધ્રુવોમાં વહેંચાયેલી અમેરિકા અને રશિયા આ બંનેને થોડી થોડી તકલીફો હોતી હોય છે. એ જ તકલીફના ભાગરૂપે રશિયાએ યુક્રેન સહિતના અમુક દેશો આસપાસના જ્યારે સોવિયત સંઘ હતું યુએસએસઆર એના વિખૂટા પડેલ અમુક દેશો ઉપર વળી પાછો કબજો કરવાની કોશિશ અંતર્ગત યુક્રેન યુદ્ધ, રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલુ છે. બીજી બાજુ અમેરિકાએ ભૂતકાળની અંતર્ગત જાપાન ઉપર હુમલો કર્યાના બાદ, ઈરાક કબજે કર્યાના બાદ, તાઇવાનને સપોર્ટ કર્યા બાદ, ચાઇનાથી અલગ રહેવા માટે, અલગ સંપ્રભુ બનવા માટે, ત્યારબાદ વર્તમાનની હાલની વાત કરીએ તો ઈરાન અને થોડા સમય પહેલાં વેનેઝુએલા ઉપર કબજો કરીને એના રાષ્ટ્રપતિને જે પોતાના કસ્ટડીમાં રાખીને એ દેશનો સંપૂર્ણપણે જે ક્રૂડ ઓઇલ રિઝર્વ છે, ગોલ્ડ છે, આ તમામ વસ્તુ ઉપર અમેરિકાનો એક તરફું શાસન. હવે આવ્યો વારો ઈરાનનો. તો દોસ્તો, ઈરાન પર અમેરિકા શા માટે રસ લેવા લાગ્યું ભાઈ? આપણે સીધો સવાલ બને કે અમેરિકાને શું? અમેરિકા તો ખાસું દૂર છે, ઇઝરાયલ તો ઠીક છે, ચાલો ભૂતકાળની અંતર્ગત પણ એક યુદ્ધ હતું કે જ્યારે ખાડી આસપાસના 11 દેશોએ ઇઝરાયલ ઉપર હુમલો કર્યો, ત્યારબાદ ઇઝરાયલે વળતો પ્રહાર કરીને 11 દેશને હરાવ્યા. ઇજિપ્ત, જોર્ડન સહિતના તમામ આસપાસના UAE, સાઉદી અરેબિયા તમામ દેશો. પણ અમેરિકાને શું લેવા દેવા છે ઈરાન સાથે? તો આનું આપણે ઇતિહાસ સમજવો પડશે કે ઈરાનમાં 1974 પહેલાં અમેરિકા અને ઈરાન ખાસ ગાઢ મિત્રો હતા. આના ઉપરથી એ પણ વૈશ્વિક રાજનીતિની અંદર એ પણ એક મેસેજ એવો જાય કે વૈશ્વિક રાજનીતિની અંતર્ગત કોઈ કાયમી શત્રુ અને કોઈ કાયમી મિત્ર નથી હોતો. 1974, 70થી 75, 1900ના સાલની પહેલાં ખેમિનીના શાસનકાળ પહેલાં અમેરિકા અને ઈરાન સારા મિત્રો હતા. ત્યારબાદ ખેમિનીનું આવવું, ત્યારબાદ પોતાના ઈરાનને એક અલગ સ્થાપિત કરવું, ધીમે ધીમે એક શિયા સમુદાયમાંથી પોતે આવતા હોય છે એટલે એક કટ્ટરતાભેરું એક વલણ અપનાવવું. ત્યારબાદ ઈરાનને એક યુરેનિયમ એનરિચમેન્ટ પ્રોગ્રામ કરીને ન્યુક્લિયર વેપન હાંસલ કરવું. સૌથી મોટું ઈરાન આજે જે સામનો કરી રહ્યો છે, ઈરાન ઉપર લડાઈઓ ચાલે છે, ઇઝરાયલ અને અમેરિકા સતત બોમ્બાર્ડમેન્ટ કરે છે. આનો મુખ્ય કોઈ ઉદ્દેશ્ય હોય તો મૂળની અંતર્ગત છે યુરેનિયમ એનરિચમેન્ટ પ્રોગ્રામ એન્ડ અચીવ ન્યુક્લિયર એક્સપ્લોઝન વેપન. ખાસ આનો મતલબ એ થાય કે જે યુરેનિયમ 238 નંબર અને યુરેનિયમ 235 નંબર, જ્યારે દુનિયા એને એવું પૂછે છે, જે એટોમિક રિસર્ચ એજન્સીઓ હોય છે કે ભાઈ તમારે યુરેનિયમનો શું ઉપયોગ કરવો છે, તો એ એવું કહે છે કે અમારે પાવર જનરેટ કરવો છે, ત્યારબાદ ટ્રેનને એવું ચલાવવું છે, એટલે એક વિકાસશીલ કામ કરવા છે. પરંતુ એનું એ જ મતલબ નથી. છાના ગોફાને કંઈક ભૂગર્ભની અંતર્ગત, ગુફાની અંતર્ગત, જમીનના બંકરની અંતર્ગત કંઈક ને કંઈક અંશે ઇઝરાયલ અને અમેરિકા સહિતના CIA જેવી મોટી મોસાદ જેવી એક સિક્રેટ એજન્સીને એવું જાણવા મળ્યું છે કે ઈરાન ન્યુક્લિયર 238માંથી 235 અલગ કરીને એનરિચમેન્ટ કરે છે. એટલે કે જે યુરેનિયમ સાદું કાચું માત્ર મળે એનાથી એનરિચમેન્ટ કરીને ન્યુક્લિયર બોમ્બ બનાવવા માટેની ગતિવિધિ હાથ ધરે છે. ભૂતકાળમાં ઘણી બધી વાત સામસામે ટેબલ ઉપર તો આવી અને અમેરિકાએ અને દુનિયાના UN સંયુક્ત દેશે બધાએ એવું કીધું ઈરાનને કે ભાઈ તમે જો ન્યુક્લિયર બોમ્બ હાંસલ કરવાની હોડમાં હોય તો બંધ થઈ જાજો, કારણ કે હવેથી જ્યારે સેન્કશન થયું MTCRના સમજોતા બાદ, જીનીવા સમજોતા બાદ, આપણે હવે કોઈ પણ દેશને ન્યુક્લિયર બોમ્બ કેમ ઘટે એના તરફ આગળ વધવાનું છે, નહીં કે ન્યુક્લિયર બોમ્બ હાંસલ કરે. પરંતુ
ઈરાનનો મનસૂબો કંઈક અલગ હશે. ખેમેનીના નેતૃત્વની અંતર્ગત એને ન્યુક્લિયર બોમ્બ કઈ રીતે હાંસલ કરવો, ન્યુક્લિયર વેપન, કારણ કે એક સુરક્ષાનો વિષય છે. હવે ઈરાન એવો તર્ક આપે છે કે આ અમારા સુરક્ષાનો વિષય છે, કારણ કે આસપાસમાં જે આજે જોયું ને ઇઝરાયલ અને અમેરિકા જેવા એક સારા દેશ મળીને અમારા વિકાસશીલ કામ કરવા માટે યુરેનિયમ જે પ્રોડક્ટ કરીએ એના ઉપર ચડાઈ કરે છે યુરેનિયમ બોમ્બ, એના માટે અમારે બોમ્બ હાંસલ કરવો છે. પરંતુ 28 તારીખે એક્ઝેક્ટ સાંભળજો, 28મી ફેબ્રુઆરીએ યુદ્ધ ચાલુ થઈ ગયું. ત્યાં સુધી તો ઈરાન અને અમેરિકા વચ્ચે ઓમાનની મધ્યસ્થમાં વાતચીત પણ થઈ ચાલી, જીનીવામાં 2 દોરની વાતચીત પણ થઈ કે ભાઈ શા માટે મધ્યસ્થનો કોઈ રસ્તો આવે તો કે ઠીક છે આમ કે. પરંતુ 28 તારીખે અચાનક જ ટ્રમ્પે એવું કીધું અમેરિકાના એક મીડિયાના, સ્થાનિક મીડિયાની અંતર્ગત, કે ભાઈ આ વાતચીતથી હું બહુ સંતુષ્ટ નથી. ત્યારબાદ ઇઝરાયેલે આગેવાની કરી, ત્યારબાદ ઇઝરાયેલના તમામ પ્રકારના સ્ટ્રાઇક ચાલુ કરી દીધી એના તહેરાન મુખ્ય સિટીની અંતર્ગત, અને એમાં ખેમેની જે મુખ્ય છે એ મરાઈ ગયા. દોસ્તો, આપણે એ સમજવું પડશે કે આજે જે અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન ઉપર હુમલો કર્યો એને સાચું કે ખોટું કેવા કરતાં એના તર્કમાં શું છે. આજે એક ભારતના નાગરિક તરીકે મારે ઈરાનને સાચું કહેવું કે અમેરિકા અને ઇઝરાયેલની નીતિને સાચું કહેવું, તો બહુ સ્પષ્ટ વાત છે. કદાચ ઈરાન ઉપર આજે હુમલો થયો, કાલ સવારે ભારત પર પણ થાય, કારણ કે ભારતે પણ ન્યુક્લિયર વેપન ભૂતકાળની અંદર ટેસ્ટ કર્યા, અને ભવિષ્યની અંતર્ગત પણ આપણે પણ કંઈક ને કંઈક કોલસાનો રિપ્લેસમેન્ટ, ત્યારબાદ ક્રૂડ ઓઇલનો રિપ્લેસમેન્ટ કંઈક ન્યુક્લિયર હોવું જોઈએ. વિચાર લેજો કે ભવિષ્યની અંતર્ગત પણ ભારત પણ જો આવું કરે અને ભારત પર પણ અમેરિકા પહેલાં સાદી મીઠી મીઠી ભાષામાં એમ કે તમે બંધ રાખજો પછી ચડાઈ કરે તો. એટલે ખાસ વિચારવા જેવી બાબત છે કે આજે જે વેનેઝુએલા ક્રાઇસિસ પછી જે અમેરિકાનો એક તરફું ન્યાય છે, ટ્રમ્પના આવ્યા બાદ પછી જે રીતનો ટેરિફ વોર કર્યો કે બધા દેશ ઉપર પોતાની મનમાની ટેરિફના કારણે ભારતને ઝુકાવ્યું અને ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ લેતા અટકાવી દીધું, નહિવત કરી દીધું છે. આ બહુ સોર્સ પાસેથી એકદમ વેરીફાઈડ ન્યૂઝ છે કે રશિયા પાસેથી લગભગ ભારતે ક્રૂડ ઓઇલ લેવાનું ઓછું કરી દીધું છે. પણ દોસ્તો, આપણે એ ખૂબ યાદ રાખવું પડશે કે આ દુનિયાની અંતર્ગત કોઈ દેશના પરમેનન્ટ મિત્ર નથી કે પરમેનન્ટ શત્રુ નથી. જો આજે ભારત અમેરિકાનો ગાઢ મિત્ર નથી કે ગાઢ શત્રુ નથી, પરંતુ ભવિષ્યની અંતર્ગત જો ભારતે પોતાનું વલણ સ્પષ્ટ ન રાખ્યું અને ભારતે પોતાની વિદેશ નીતિ ક્રિસ્ટલ ક્લિયર ન રાખી તો ભવિષ્યમાં ભારત પણ ઈરાન બની શકે. આ વાતનો પણ એક મોટો પ્રશ્ન છે, કારણ કે ઈરાન સંપૂર્ણપણે ખોટું પણ નથી. ઈરાનના સુપ્રીમો કદાચ ખોટા વ્યક્તિગત રીતે હોઈ શકે કોઈ એક તર્કને કારણે, પરંતુ એનો એ તર્કમાં બિલકુલ ખોટા છે કે જે હુતી વિદ્રોહી અને હિઝબુલ્લા વિદ્રોહીને જે ટેકો કરતા હતા, હમાસ વિદ્રોહીને ટેકો કરતા હતા ઇઝરાયલ ઉપર ચડાઈ કરવા માટે, એ ખોટા છે કે એને વેપન અને ફાઇનાન્સ ફંડ આર્થિક રીતે તમામ રીતે હેલ્પ કરતા હતા. ત્રણેય હમાસ, હિઝબુલ્લા અને હુતી વિદ્રોહીઓને. કોણ? ઈરાન. તો એમાં એક વ્યક્તિગત રીતે ખોટા હતા, પરંતુ કોઈ પણ દેશ માટે એના રાષ્ટ્રીય મુદ્દાને લઈને કદાચ ન્યુક્લિયર એનરિચમેન્ટ પ્રોગ્રામ કરતા હોય તો એ સ્પષ્ટ ક્લિસ્ટર ક્લિયર કરીને અમેરિકાએ અને દુનિયાને સ્વીકારવો પણ પડે. પરંતુ હવે અમેરિકા તો અમેરિકાની રીતે છે કે એને એવું જ લાગે છે કે આ દુનિયાના તમામ કેન્દ્રમાંથી ઈરાન અમને અમારા માટે, અમારી સુરક્ષા માટે ખતરો છે, આવું ઇઝરાયેલે પણ કીધું અને ઇઝરાયેલે સ્ટ્રાઇક કરી દીધી. એટલે ખાસ ભારતે તો આ યુદ્ધની અંતર્ગત સામેલ ન થઈ હોવા છતાં ભારતે મોટો એક ભોગ આપવો પડશે. હાલમાં જ આપણે જોયું મોરબી જેવા શહેરની અંતર્ગત સિરામિક જે ઉદ્યોગ છે એમાં પ્રોપેન ગેસ આવે છે, જે કોલગેસ ગેસ આવતો હતો, બ્યુટેન ગેસ આવે છે. આ તમામ ગેસ હોર્મુઝ સંધિ બંધ થઈ ઈરાન દ્વારા, એના કારણે સંપૂર્ણપણે અઠવાડિયાની અંતર્ગત બંધ થઈ જશે. ભારતનું ઘણું બધું એક્સપોર્ટ છે, એક્સપોર્ટ અટકી જશે. ભારતના લેબર વર્ક છે એ અટકી જશે, ભારતના વિદ્યાર્થીઓ છે. એટલે ભારતને તો આ યુદ્ધની અંતર્ગત સામેલ થયા કે ન થયા છતાંય નુકસાની છે જ. એક તો ઓલરેડી ઇક્વિટી, દુનિયાનું ઇક્વિટી માર્કેટ ક્રેશ કરી ગયું છે. આવા યુદ્ધ જો જલ્દી સમાધાન તરફ આગળ ન વધે તો ભારત જેવા વિકાસશીલ દેશને તો મોટામાં મોટો ખામિયાજો ભોગવવાનો રહેશે. ખાસ કરીને તમે શું સમજ્યા આ પોઈન્ટ ઓફ વ્યૂ એ ખાસ કોમેન્ટ કરજો, અને ખાસ મને કહેજો કે તમારો વિચાર આમાં શું છે, કે ઈરાન સંપૂર્ણપણે સાચું કે ઇઝરાયલ અમેરિકાની જોડી સંપૂર્ણપણે સાચી, અને કોણ ખોટું. તર્ક સહિતને જવાબ આપજો તો આપણે વધુને વધુ આવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઉપર ચર્ચા કરીશું. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત. એક ભારતીય તરીકે આપણો વિચાર ક્રિસ્ટલ ક્લિયર અને ન્યુટ્રલ હોવો જોઈએ. આના ઉપર ચર્ચા થવી જ જોઈએ. આભાર.